વલ્લભખંડ, વડોનું સ્થળ, વડસ્થલ કે વલસાડ, એટલે આજનું વલસાડ. સહ્યાદ્રીની પર્વતમાળાની વચ્ચે સમાયેલો વિશાળ હૃદય પ્રદેશ ભારતમાં પારસીઓના પ્રવેશનો ઇતિહાસ જેની સાથે જોડાયેલો છે, તેવા આ જિલ્લાનો ઇતિહાસ અત્યંત રોચક અને રસપ્રદ છે. સ્વતંત્રતાની ચળવળમાં પોતાનું આગવું યોગદાન ધરાવતા વલસાડની પ્રજાને જળ સ્વતંત્ર કરવાની નેમ લીધી ગુજરાત સરકારે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા 15મી ઓગસ્ટ 2019ના રોજ ઉદ્ઘોષિત વર્ષ 2024 સુધીમાં હર ઘર નલ સે જલ પહોંચાડવાના જલ જીવન મિશનને ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સંકલ્પબદ્ધ અને કાર્યરત બન્યા અને વલસાડમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાનું અભિયાન વેગવંતું કર્યું. વલસાડના દુર્ગમ વિસ્તારોમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 17 સપ્ટેમ્બર 2016ના રોજ પોતાના જન્મદિને લીમખેડા, ગુજરાતમાં ₹2774 કરોડની યોજનાની ઉદ્ઘોષણા કરી હતી, જેમાં 1263 ગામો અને 7 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વલસાડ જિલ્લાની ધરમપુર અને કપરાડા માટે દમણગંગા ડેમ આધારિત 174 ગામોનો સમાવેશ કરતી અંદાજે ₹586 કરોડની યોજનાનો સમાવેશ હતો, જેના કામો પૂર્ણ થવાના આરે છે. વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કુલ 3,44,697 ઘરોમાંથી 2,02,265 ઘરોમાં તો નળ જોડાણની સુવિધા પહોંચાડી દેવામાં આવી છે. 24,939 ઘરોના કામો પ્રગતિમાં છે. 31,215 ઘરોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને 86,278 ઘરોના કામો સર્વે અને અંદાજો બનાવવાની કામગીરી હેઠળ છે. આ ઉપરાંત અહીં કુલ ₹107.77 કરોડના ખર્ચે પીવાના પાણી સંબંધી વિવિધ માળખાકીય સુવિધાઓનું પણ નિર્માણ થયેલું છે, જેમાં 17 જૂથ યોજનાઓ હેઠળ 708.25 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન, 50.23 MLD ક્ષમતાના કુલ 10 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ્સ, 20.165 ml ક્ષમતાના કુલ 162 ભૂગર્ભ ટાંકાઓ અને 13.577 ml ક્ષમતાની કુલ 180 ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે. આ સુવિધા ઉપરાંત વલસાડ જિલ્લાના લોકોને આવનાર સમયમાં પણ અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે વિવિધ સ્ત્રોત જેવા કે દમણગંગા જળાશય, વાપી વિયર, પાર નદી, પંચલાઈ વિયર, ઓરંગા નદી જેવી સરફેસ આધારિત કુલ 5 પાણી પુરવઠા યોજનાઓના અંદાજે ₹145.14 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે, જેમાં સામેલ છે ₹35.82 કરોડની પંચલાઈ વિયર આધારિત પારડી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ 2ની કામગીરી, જેનાથી પારડી તાલુકાના 24 ગામોની 73,000 વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. ₹61.12 કરોડની પંચલાઈ વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ 1ની કામગીરી, જેનાથી વલસાડ તાલુકાના 47 ગામોની 1.30 લાખ વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. ₹38.2 કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ વાપી તાલુકાના 25 ગામોના 298 ફળિયાઓને જોડવાની કામગીરી, જેનાથી 1.30 લાખ વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. ₹4.83 કરોડની ઓરંગા નદી આધારિત કાંજણહારી જૂથ યોજના હેઠળ ફળિયા કનેક્ટિવિટી યોજના, જેનાથી વલસાડ તાલુકાના 6 ગામોના 49 ફળિયાની 18,000 વસ્તી લાભાન્વિત થશે. ₹5.35 કરોડની પાર નદી આધારિત કોસમ કુવા જૂથ યોજના, જે હેઠળ વલસાડ તાલુકાના 12 ગામોના 57 ફળિયાની 31,000 વસ્તી લાભાન્વિત થશે. આ તમામ યોજનાઓના કાર્યો પરિપૂર્ણ થતા 3 તાલુકાના 114 ગામોની 3,82,447 વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. આ યોજનાઓ થકી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચશે, પરંતુ પ્રજાને મળેલી આ સુવિધાઓની સાથે
પ્રજાને પોતાની જવાબદારીનું પણ ભાન રહે તે માટે સરકાર સજાગ છે અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે, ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે. હવે નહીં પાણીનો પોકાર, સર્વત્ર પહોંચશે જળની રસધાર.